મિત્રો આવા કિસ્સાઓમાં છે ને ઝીરો ટ્રાન્સફર ફી ઝીરો ટ્રાન્સફર ફી આપવાની છે. સ્પષ્ટ કાયદો આવી ગયો છે એટલે જરાય અકળાવણ નથી. કોઈ જો આવી ટ્રાન્સફર ફી માંગતો સીધા કોર્ટમાં લઈ જજો, સીધા દોર થઈ જશે. તો આ મામલો શું છે હું તમને જણાવું. મિત્રો હમણાં જે નવું ટ્રાન્સફર ફીનું જે નોટિફિકેશન ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે એ ગેઝેટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે અવેજ વગર એટલે કે પૈસાની ચૂકવણી વગર કોઈ મિલકત ટ્રાન્સફર થઈ હોય, કોઈ વારસાઈથી મળેલી હોય મિલકત, કોઈ વારસદારોને મિલકત મળેલી હોય વારસામાં, તો એવા કિસ્સામાં તમારે ટ્રાન્સફર ફી લેવાની નથી. અને એ બાબતે નોટિફિકેશનની જે લાઈન છે ને એ આખી મેં તમને અહીંયા આપી છે, તમે વાંચી જજો ખાસ. આ બહુ જ લાઈન મહત્વની છે એટલે તમારા લાખો હજારો રૂપિયા બચાવવા માટે આ એક જ લાઈન ઇનફ છે જે ગેઝેટમાં લખેલી છે. મિત્રો ઘણી બધી સોસાયટીઓમાં એવું થાય છે કે કોઈ બાપ છે એના દીકરાને કે દીકરીને, અથવા તો માં છે એના દીકરા દીકરીને કોઈ વારસાઈથી કે ગિફ્ટ ડીડથી મકાન આપે, અથવા તો એ લોકોના ગુજરી જવાથી એમના મકાન એમના નામે થઈ જતું હોય, તેમ છતાંય સોસાયટીવાળા એની જોડેથી ટ્રાન્સફર ફી માગતા હોય છે. તો હવે પછી જે નિયમ આવ્યો છે અને જે હવે પછી લાગુ થવાનો છે એમાં આવી કોઈ જ ટ્રાન્સફર ફી તમારે આપવાની નથી. ઇવન વિલના માધ્યમથી પણ જો તમને આ ટ્રાન્સફર ફી વિલના માધ્યમથી પણ તમારા નામે કોઈ મિલકત થઈ હોય અને તમારા શેર સર્ટિફિકેટમાં કે સોસાયટીના નામે તમારે મિલકત ચડાવવાની હોય તો સોસાયટી તમારી સામે ટ્રાન્સફર ફી માંગી શકતી નથી. તો આ વાત ખાસ ધ્યાન રાખજો.